જય ગણેશ। હું છું નરેશ એસ્ટ્રોલોજર અને આજનો આ વિડીયો છે વૃશ્ચિક રાશિ માટે 2017નું વર્ષ કેવું રહેશે તેના અંગે। સૌપ્રથમ અમે આપને જણાવી દઈએ કે આ જે ફળકથન છે તે ચંદ્ર રાશિ આધારિત છે અને જો આપનો જન્મ અંદાજે 15 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે થયો હોય અને જન્મના જો સૂર્ય પણ આપના વૃશ્ચિક રાશિમાં હોય તો પણ આ ફળકથન આપને અસર કરતા રહેશે અને જો આપના જન્મના સૂર્ય ચંદ્ર બંને વૃશ્ચિક રાશિમાં હોય તો આ ફળકથન આપને જબરજસ્ત અસર કરતા રહેશે। જોઈશું આ વિડીયોમાં દરેક મોટા ગ્રહોની પરિસ્થિતિ આપના રાશિથી કેવું ફળ આપનાર છે તેના અંગે। સૌથી પહેલાં આપને આપની રાશિમાં ચાલનારા ગ્રહોથી આપણે શરૂઆત કરીએ તો આપની રાશિમાં 2017ની શરૂઆતમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે। 26 જાન્યુઆરી 2017 સુધી શનિ મહારાજનું આપની રાશિમાં ભ્રમણ સામાન્યતઃ શુભ નથી, કારણ કે જન્મના ચંદ્ર ઉપર જ્યારે શનિ મહારાજનું ભ્રમણ થાય છે ત્યારે વિષ યોગ થાય છે અને આવી પરિસ્થિતિમાં માનસિક યાતના અને વિડંબણાઓનો અનુભવ થાય છે। ખાસ કરીને આપણે સંબંધોમાં કાળજી લેવી પડશે। अपना भाई बंधु साथे, भाई बहन साथे, पड़ोसी साथे, दाम्पत्य जीवन में जो आप परिणित हो तो अपना पार्टनर साथे अने जो आप नौकरी करता हो तो अपर लेवल साथे टेन्शन कॉन्फ्लिक्ट ना थाय तेनुं आपने विशेष ध्यान राखवुं पड़शे। 26 जान्युआरी 2017 सुधी आपना माटे जे शनि महाराजनो बीजो तबक्को अहींया पूरो थाय छे 26 जान्युआरी 2017 ना रोज અને 26 જાન્યુઆરી 2017થી શનિ મહારાજ રાશિ ભ્રમણ કરશે ધનસ્થાનમાં, એટલે કે ધન રાશિમાં અને ધનસ્થાનમાં ચંદ્રથી બીજા સ્થાનમાં, જે આપના માટે શુભ છે, જે ચાંદીના પાયે આપના માટે થનાર છે। તો આ જે ચંદ્ર શનિ મહારાજનું જે ભ્રમણ ધનસ્થાનમાંથી થશે તે આપના માટે શુભ રહેશે। કુટુંબ સુખ, ધન સુખમાં વૃદ્ધિ કરનાર બનશે, કેમ કે ચાંદીનો પાયો છે તે શુભ માનવામાં આવે છે। પણ સાથે સાથે સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવાના આવતો હોય તો તેમાં વિશેષ કાળજી લેવાની રહેશે। માતાનું આરોગ્ય અને જો આપ હાર્ટના પેશન્ટ હોય તો આપને આપના આરોગ્યની વિશેષ કાળજી લેવાની રહેશે। સાથે સાથે વાહન ચલાવવામાં પણ કાળજી લેવી પડશે, કારણ કે શનિ મહારાજની દ્રષ્ટિ 8મા સ્થાનમાં શુભ નથી અને લાભ સ્થાનમાં 10મી દ્રષ્ટિ પડતી હોવાના કારણે મિત્રો સાથે સંબંધોમાં તણાવ ના આવે તેનું પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે। તો જૂનમાં શનિ મહારાજ પાછા વક્રી થઈને આપણી રાશિમાં આવે છે અને જે સોનાના પાયા ઉપર ચાલશે તો પાછા વૃશ્ચિક રાશિમાં જે શનિ મહારાજનું ભ્રમણ છે જૂનથી ઓક્ટોબર, તે સામાન્યતઃ આપણે ફરીથી આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે દાંપત્ય જીવનમાં પાર્ટનર સાથે, ભાઈ બહેન સાથે, પડોશી સાથે અને જો નોકરી કરતા હોય તો ઉપરી લેવલ સાથે ટેન્શન કોન્ફ્લિક્ટ ના થાય તેનું વિશેષ આપણે ધ્યાન રાખવું પડશે। ઓક્ટોબર 2017માં શનિ મહારાજ ફરી માર્ગી થઈને ધનરાશિમાં આવે છે અને ફરીથી આપણે ચાંદીનો જ પાયો લાગે છે। તો આવનારા જે સાડાસતીના અંતિમ તબક્કા છે 2 વર્ષના, તે આપણા માટે બહુ જ સારા છે। કુટુંબ સુખ, ધન સુખમાં વૃદ્ધિ કરનાર બને છે। પણ અગાઉ જણાવ્યા પ્રમાણે સ્થાવર મિલકતની ખરીદીમાં, લે વેચમાં ધ્યાન રાખવાનું રહેશે। વાહનની ખરીદીમાં વિશેષ કાળજી લેવામાં કે વેચવામાં, તેમજ પાણીથી સાવધાન રહેવું અને મિત્રો સાથેના સંબંધોમાં તણાવ ના આવે તેનું આપણે ખાસ કેર કરવાનું રહેશે। તો આ હતી શનિ મહારાજની ટ્રાન્ઝિટ 2017ની। બીજા ગ્રહોનું પણ ફળકથન આપણે જોઈએ છીએ આ વિડીયોમાં। એ અગાઉ આપને અમે જણાવી દઈએ કે આપે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો। આ જ રીતે અમે નવા ફળકથન આ ચેનલ ઉપર આપીએ છીએ। યુટ્યુબની આ અમારી પ્રથમ ચેનલ છે, જેની અંદર અમે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી 3 ભાષાઓમાં અમે વિડીયો પ્રકાશિત કરીએ છીએ। જોઈશું હવે આપણે ગુરુ મહારાજની ટ્રાન્ઝિટ માટે। તો વૃશ્ચિક રાશિ માટે જે ગુરુ ગ્રહનું ભ્રમણ છે તે 11મા સ્થાનમાં છે। 12 સપ્ટેમ્બર 2017 સુધી ગુરુ ગ્રહનું ભ્રમણ 11મા સ્થાનમાં માટે આપના માટે અત્યંત શુભ છે। મિત્રોથી લાભ કરાવશે, બિઝનેસમાં લાભ કરાવશે,
પ્રણય સંબંધોમાં સફળતા આપનાર છે। જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમને પણ પ્રગતિ થાય અને જે પણ જાતક અવિવાહિત હોય તેમને વિવાહના પ્રબળ યોગ કરનાર બને છે। 12 સપ્ટેમ્બર 2017 પછી પણ ગુરુનું ભ્રમણ આપના માટે શુભ રહેશે। 12મા સ્થાનમાં જે ગુરુ આપને ભ્રમણ કરશે તે આપને મોટી ધાર્મિક યાત્રાઓ કરાવશે યા તો મોટા વિદેશ પ્રવાસ થાય તેવું પણ બને। આ ગુરુની જે દ્રષ્ટિ ચોથા સ્થાનમાં પડશે જેના કારણે મકાન વાહન સુખમાં વૃદ્ધિ કરનાર બનશે, રોગ શત્રુ ઉપર વિજય આપનાર થશે અને આયુષ્ય બળમાં વૃદ્ધિ કરનાર થશે। તો ગુરુ ગ્રહનું ભ્રમણ આપના માટે અત્યંત શુભ છે। ત્યારબાદ આપણે જોઈશું રાહુ ગ્રહના ભ્રમણ અંગે, પણ તે અગાઉ અમે આપને જણાવી દઈએ કે જો કોઈ આપ સોશિયલ મીડિયાથી સંકળાયેલા હોય, ફેસબુક, વોટ્સએપ, ગૂગલ પ્લસ, તો આપ આ વિડીયો આપના મિત્રો સાથે જરૂર શેર કરો આપની પ્રોફાઇલથી। અને વૃશ્ચિક રાશિના કોઈ મિત્ર હોય તો એમને આ વિડીયો જરૂર શેર કરો। જોઈએ હવે આપણે રાહુ ગ્રહનું ભ્રમણ આપના માટે કેવું છે 2017માં। તો રાહુ આપના 10મા સ્થાનમાં ચાલી રહ્યા છે। કર્મસ્થાનમાં રાહુ ગ્રહનું ભ્રમણ સામાન્યતઃ શુભ નથી માનવામાં આવતું અને ખાસ કરીને વૃશ્ચિક રાશિમાં જે પણ જાતક જન્મેલા હોય, અનુરાધા નક્ષત્રમાં જેમનો જન્મ થયો હોય તેમના માટે આ રાહુ ગ્રહનું ભ્રમણ શુભ નથી, કેમ કે રાહુ તેમના વિપત નક્ષત્રમાં ચાલે છે। જ્યારે કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જે પણ જાતકનો જન્મ થયો છે તેના માટે આ રાહુ ગ્રહનું ભ્રમણ શુભ રહેશે અને તેમના માટે સંપત્તિ આપનાર બનશે। 12 સપ્ટેમ્બર 18 ઓગસ્ટ 2017 સુધી રાહુ ગ્રહનું ભ્રમણ 10મા સ્થાનમાં છે અને 18 ઓગસ્ટ 2017 થી રાહુ આપને ભાગ્યસ્થાનમાં ચાલશે, કેમ કે રાહુ અને કેતુ હંમેશા ઊંધા ચાલતા હોય છે। 18 ઓગસ્ટ 2017 પછી રાહુ આપના જે ભાગ્યસ્થાનમાં ચાલશે તે પણ આપના માટે મધ્યમ ફળદાયી છે, વધારે શુભ તો કહી શકાય એવું નથી। સાથે સાથે કેતુ ચાલશે પરાક્રમ સ્થાનમાં 18 ઓગસ્ટ 2017 પછી, તે આપના માટે શુભ છે। નવા સાહસ કરાવશે, નવા સાહસથી આપને લાભ પણ થશે। તો રાહુ કેતુનું જે આ ભ્રમણ છે તે આપના માટે મધ્યમ ફળદાયી છે અને જોઈશું આપણે ખાસ કરીને કયા કયા મહિના આપણે સાચવવાના છે આ વર્ષની અંદર, તે આ પ્રમાણે છે। 12 ફેબ્રુઆરી 2017 થી 14/3/2017 જેમાં સૂર્ય ચાલશે કુંભ રાશિમાં। તો કુંભના જે સૂર્ય છે તે રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બનશે। ચોથા સ્થાનના સૂર્યમાં ખાસ કરીને માતા અને પિતા સાથેના સંબંધો, સ્થાવર મિલકત અંગેના કાર્યોમાં વિશેષ કાળજી લેવાની રહેશે। વાહન ચલાવવામાં કાળજી લેવી પડશે અને વાહનની ખરીદી લેવેચ કરવી નહીં। આવશ્યક હોય તો બહુ સમજી વિચારીને આગળ વધવું। જો આપ હૃદયના દર્દી હોય તો આપને તબિયતની વિશેષ કાળજી લેવાની રહેશે અને જો આપ હાર્ટના પેશન્ટ અથવા તો હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય તો પણ આપને તબિયતની વિશેષ કાળજી લેવાની રહેશે। સાથે સાથે સંબંધોમાં માતા અને પિતા સાથે જ, નોકરીમાં ઉપરી લેવલ સાથે, અને જો આપ પરિણીત હોય તો આપને આપના ઇનલોસ એટલે કે સાસુ સસરા સાથેના સંબંધોમાં વિશેષ કાળજી લેવાની રહેશે। મહિનો આપણે સાચવવાનો છે 14 જૂનથી 16 જુલાઈ, જેમાં સૂર્ય ચાલશે મિથુન રાશિમાં। તો મિથુનના સૂર્ય રાશિથી 8મા સ્થાનના સૂર્ય બને છે। 8મા સ્થાનના સૂર્યમાં પણ ખાસ કરીને સરકાર સાથેના સંબંધો, પિતા સાથેના સંબંધો, કુટુંબીજનો સાથેના સંબંધોમાં પણ વિશેષ કાળજી લેવાની રહેશે। વાહન ચલાવવામાં પણ કાળજી લેવી પડશે અને મહિનો આપણે સાચવવાનો છે 17 ઓક્ટોબરથી 16 નવેમ્બર, જેમાં સૂર્ય ચાલશે તુલા રાશિમાં। તો તુલાના જે સૂર્ય છે તે રાશિથી 12મા સ્થાનના સૂર્ય બને છે। 12મા સૂર્યમાં પણ ખાસ કરીને આપણે સરકારી કાર્યો, કોર્ટ કચેરી ઇત્યાદિ કોઈ કાર્ય આવતા હોય તો તેમાં વિશેષ કાળજી લેવાની રહેશે। પિતા સાથેના સંબંધો અને આંખોની વિશેષ કાળજી લેવાની રહેશે, તેમજ ખર્ચ આપને વધારે થાય એવું આપ અનુભવી શકશો। તો એકંદરે જોઈએ તો 2017નું વર્ષ આપના માટે 2016 કરતાં ઘણા અંશે સારું છે એવું કહી શકીએ છીએ, તમામ ગ્રહોના અસરને આપણે જોતા। સબસ્ક્રાઈબ કરો ચેનલ અને આપના મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો। આ વિડીયો જોવા માટે અમે આપના આભારી છે। જય ગણેશ।